ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગનો આજે શ્લોક ક્રમાંક 21. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે રાજસ દાન કોને કહેવાય એ જોઈએ આપણે. શ્રી ભગવાન ઉવાચ યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનંદ્રાજસં સ્મૃતમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની ભાવનાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. ભગવાન કહે છે કે કોઈના ધરણા કરવાથી, જીત કરવાથી કે ભય દેખાડવાથી અથવા પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી મનુષ્યોના દબાણને વશ થઈને વગર ઈચ્છાએ મનમાં વિષાદ અને દુઃખ અનુભવતા નિરુપાય થઈને જે દાન આપવામાં આવે છે એ ક્લેશપૂર્વકનું આપેલું દાન કહેવામાં આવે છે. એને રાજસ દાન કહેવામાં આવ્યું છે. દાનના બદલામાં પોતાનું સાંસારિક કાર્ય સિદ્ધ કરવાની અપેક્ષાથી જે દાન આપવામાં આવે છે તેને પણ રાજસ દાન કહેવામાં આવ્યું છે. જે દાનમાં માન, પ્રતિષ્ઠા અને સ્વર્ગાદિની પ્રાપ્તિને અર્થે કે રોગ વગેરેની નિવૃત્તિને માટે કરવામાં આવે છે તેને પણ રાજસ દાન કહેવામાં આવે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ વિવેચન કરે છે આ શ્લોકનું. આપણે ટૂંકમાં સાંભળીએ. યત્તુ પ્રત્યુપકારાર્થમ. રાજસ દાન પ્રત્યુપકારને માટે કરવામાં આવે છે. કોઈક અવસર હોય અને દાનની ચીજો ગણીને બાજુ પર કાઢે છે ત્યારે વિચારે છે કે આ મારા કુળના જે પુરોહિત છે એને અમે દાન આપીશું, જેનાથી અમારા સગા સંબંધીઓ અમારા કુળ પુરોહિતને દાન કરશે અને આ રીતે આપણા પુરોહિતો પાસે ધન આવી જશે. અમુક પંડિતો બહુ સારા હોય છે, જ્યોતિષો બહુ સારા હોય છે, ત્યારે એમાં એવી ગણતરી હોય છે એમની કે અમારું સારું જોઈ આપશે, અમારું મુહૂર્ત સારું કાઢી આપશે, આ અમારા હિત કરવાવાળા છે, તેઓ અમને સહાયના રૂપમાં પૈસા આપીશું તો એ અમારી સહાય કરશે, અમારું હિત કરશે. જે વૈદ્ય છે તેમને જો અમે થોડુંક પણ દાન આપીશું તો અમારી એ દવા સારી કરશે, રાજી થશે. આવી રીતે કંઈક ને કંઈક ફળની આશાએ આપવામાં આવતું દાન તે રાજસ દાન માનવામાં આવ્યું છે. ફલમુદ્દિશ્ય વા પુનઃ. મહારાજ કહે છે કે ફળને ઉદ્દેશ્ય રાખીને જે દાન આપવામાં આવે છે તે રાજસ દાન. પરલોક સાથે સંબંધ જોડીને જે દાન કરવામાં આવે છે તેમાં પણ રાજસ મનુષ્ય સ્થળ જુએ છે, ગંગા, યમુના, કુરુક્ષેત્ર. કાળ જોવે છે, અમાવાસ્યા, પૂર્ણિમા, ગ્રહણ, અને વ્યક્તિ જુએ છે કે આ વેદપાઠી બ્રાહ્મણ છે કે કોણ છે. તો એ રીતે શાસ્ત્રીય વિધિ વિધાનથી જે અપાશે, પરંતુ એમાં કંઈક ને કંઈક આશા છે, વિચારપૂર્વકનું દાન છે, આમાં ફળની આશા છે, તેથી આ દાનને પણ રાજસ કહેવામાં આવ્યું છે. દીયતે ચ પરિક્લિષ્ટમ. રાજસ દાન બહુ જ ક્લેશપૂર્વક આપવામાં આવે છે કે વખત આવી ગયો એટલા માટે આપવું પડે છે, આટલી ચીજો આપીશું તો આટલી ચીજો ઓછી થઈ જશે, આટલું ધન આપીશું તો આટલું ધન ઓછું થઈ જશે. જે દાન આપવાનું છે તે સમયે આપણા કામમાં આવે છે એટલા માટે આપણે આપવું પડશે. આટલું દાન આપવાનું પૂરતું છે, આનાથી વધારે દાન આપવાનું કંઈ મતલબ નથી. આ બધું વિચાર આવે એ બધું દાન રાજસ માનવામાં આવ્યું છે. ઘણા લોકો એમ સમજે છે કે બ્રાહ્મણોને વધારે દાન આપવાથી એ લોકોની દાન જ બગડી જશે, સ્વભાવ બગડી જશે, કામચોર બની જશે, તો આપણે આટલું જ દાન આપવું પૂરતું છે, આવું સમજે એ પણ રાજસ દાન માનવામાં આવ્યું છે. આ રીતે રાજસ મનુષ્યો દાન તો થોડું આપે છે પરંતુ જીવ બાળી બાળીને આપે છે. એટલે ભગવાને કહ્યું દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ. આ રીતે જે દાન આપવામાં આવે છે બધું જ રાજસ કહેવામાં આવ્યું છે. શ્રી ભગવાન આવી રીતે રાજસ દાનનો મહિમા કહે છે, આપણે જાણ્યું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત.
જય સ્વામિનારાયણ, જય માતાજી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની જય, આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.